નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપની યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. બાળકો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથી સોલ્યુશનની અંદર યુનિટ 1માં પ્રશ્ન 2 અને પ્રશ્ન 3નું સોલ્યુશન કરીશું. સૌ પ્રથમ પ્રશ્ન 2 જોઈએ. પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પેટા પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. અહીં કૌંસમાં ગુજરાતી શબ્દ આપેલ છે, જેના આધારે આપણે અંગ્રેજી શબ્દના સામે તેનો ગુજરાતી અર્થ શું થાય તે લખવાનું છે. ફેમિલી એટલે કે કુટુંબ, તો અહીં આવશે જવાબ કુટુંબ. પ્રોબ્લેમ એટલે સમસ્યા. ફ્રેન્ડ એટલે મિત્ર. ફ્રોગ એટલે દેડકો. ચીયરફુલ એટલે આનંદી. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં કૌંસમાં અલગ અલગ શબ્દ આપેલ છે, તેની પસંદગી કરીને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. 1. ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક બંને મિત્રો હતા. નંબર 2, they played many outdoor games. નંબર 3, ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર. ખુશીના ટીચરનું નામ હતું સરસ્વતીબેન. સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર. નંબર 4, ખુશીઝ cheeks were red. નંબર 5, ખનક wanted to make her. હવે ખનક શું ઈચ્છતી હતી? સ્માઇલ. નંબર 6, ખાલી જગ્યા took out something from her bag. અહીં જવાબ આવશે ખનક. નંબર 7, ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. દેડકો કયા કલરનો હતો? તો ગ્રીન. નંબર 8, ખાલી જગ્યા વોઝ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ કોણ થયું હતું? તો ખુશી. નંબર 9, ખુશી began to ખાલી જગ્યા out loudly. laugh out loudly. નંબર 10, her teeth were ખાલી જગ્યા missing. નંબર 11, ખાલી જગ્યા of her front teeth were missing. 4 of her front teeth were missing. હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. આ વાર્તામાં જે ગર્લના નામ મેન્શન કરવામાં આવ્યા છે, જે છોકરીના, તે લખવાના છે. તો ખુશી એન્ડ ખનક. નંબર 2,
What did Khushi and Khanak do when they returned from school? જવાબ આવશે when Khushi and Khanak returned home, they raced each other. પ્રશ્ન નંબર 3. Which games did Khushi and Khanak play? ખુશી અને ખનક કઈ ગેમ રમતા હતા? જવાબ આવશે ખુશી and ખનક played games like ખો-ખો, કબડ્ડી and hopscotch etc. નંબર 4. Who looked sad? કોણ ઉદાસ હતું? ખુશી looked sad. નંબર 5. What was the name of the teacher? ટીચરનું નામ શું હતું? The name of the teacher was Saraswati Ben. નંબર 6. Khushi was upset. True or false? Yes, true. ખુશી એ sad હતી. નંબર 7. Who wanted to make Khushi smile? જવાબ ખનક wanted to make Khushi smile. નંબર 8. What did Khanak take out from her bag? Answer. Khanak took out a big green rubber frog from her bag. Number 9. Who was surprised? Answer. Khushi was surprised. Number 10. Why did Khushi look sad? Answer. Khushi looked sad because her four front teeth were missing. બાળકો, અહીં એક્સરસાઇઝ નંબર 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 3 જોઈએ. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. સૌપ્રથમ આપણે પરિચ્છેદનું વાંચન કરીએ. There are 19 different types of smiles, but only 6 occur when we have a good time. Smiling can boost your immune system. Smiling relieves stress and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile. Smile like a baby. હવે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1. How should we smile? તો તેનો આન્સર આપણને આપી દીધો છે. Smile like a baby. તો આપણે અહીં લખશું We should smile like a baby. નંબર 2. Find the similar word for various. Various એટલે પણ જુદા જુદા થાય અને અહીં આપણને પેરેગ્રાફમાં તેના જેવો જ એક શબ્દ આપ્યો છે ડિફરન્ટ એટલે પણ અલગ અલગ થાય. નંબર 3. How many types of smiles are there? There are 19 types of smiles. Number 4. List out 3 benefits of smiling. તો સૌપ્રથમ સ્માઇલિંગ can boost our immune system. નંબર 2. સ્માઇલિંગ relieves stress. નંબર 3. સ્માઇલિંગ is good for health. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં એક્સરસાઇઝ નંબર 2 અને 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.